જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ પર સંજયનગર વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં નગરપાલિકાએ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા, જેથી પાલિકાને ફરિયાદ કરતા પાણીની પાઇપલાઇન માટે ગોદાણ કરવામાં આવ્યું, પરંતુ ચોમાસાનો પ્રારંભ થવા પહેલા નગરપાલિકાએ પુરાણ નહીં કરતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચોમાસાના પ્રારંભે નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાતા બાળકોથી લઈને મોટેરાઓ તમામ રાહદારીઓને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં જ એક રિક્ષા ચાલકની રિક્ષા પણ કાદવમાં ખૂંટી જતા લોકોની મદદ લેવી પડી હતી। કાદવથી ત્રસ્ત બનેલી સંજયનગર સોસાયટીની મહિલાઓને નગરપાલિકા તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ કાદવ કીચડમાં ઊભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તથા થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। મહિલાઓએ આક્ષેપ કર્યો કે કાદવ કીચડ અને ખાડાને કારણે ઇમરજન્સી વાહનો પણ આવી શકતા નથી। પરિસ્થિતિ ખરાબ છે। અહીંયા 14 થી પાણી નથી આવ્યું। રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે। કોઈ પણ જાતનો અમને અત્યારે કોઈ પણ સગવડતા મળતી જ નથી। કોઈ પણ વાહન આવતા નથી। અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને અમે 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી। મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી ને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે। પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું।